હમ. હા હામી દિવાળી છે ને હજી બધુંય નાસ્તો બનાવવાનો છે. કોક આવે ને તો મને બધુંય લાવી દે. એકલા એકલા તો કેમ જવું મારે. હા. અરે હિરલ, આવ આવ બે. કેમ છો બેન? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આજ કાં આવ ભૂલી પડી? શું કરું, સંજોગ જ એવા છે કે મારા નણંદને હેરાન કરવા આવવા પડ્યા. અરે ભાભી નણંદને મળવા આવે તો એમાં હેરાન થવાનું હોય? બોલ બોલ, તબિયત તો સારી છે ને? મારી કંઈ મદદની જરૂર છે? તબિયત તો મારી સારી છે, પણ તમને ખબર છે ને કે તમારા ભાઈની તબિયત ખરાબ હતી. આ પગમાં ફ્રેક્ચર થયું હતું. હવે સારું પણ થઈ ગયું છે, પણ તમને એવું નથી લાગતું કે તમારા ભાઈને સારું થઈ ગયું છે તો એણે ઘરમાં કંઈક ટેકો કરાવવો જોઈએ? હિરલ, તું મારા ભાઈની ક્યાં વાત કરે છે? એ તો છે જ એવો, અને એ પહેલેથી એવો છે. કામચોર છે, કામચોર. અને હવે તો બેવ દીકરા જુવાન થઈ ગયા છે, એને મજાનું કમાતા ધમાતા થઈ ગયા છે. એટલે હાવ આખા હાડકાનો છે. એને ક્યાંય દુખતું નથી ને કાંઈ થતું નથી. એ કામ ન કરવાના બહાના છે આ બધા. સાચું કહો મોટા બેન, આ તમારા ભાઈના કારણે ઘરમાં પણ કેટલા ઝઘડા ઊભા થાય છે. નકરું બેસીને ઓર્ડર કર્યા કરવું છે, આ લાવો તે લાવો, ફલાણું લાવો ઢીંગણું લાવો. એમ કહું છું કે ઘરના વડીલ છે તો પછી એણે થોડુંક તો ધ્યાન રાખવું જોઈએ ને ઘરમાં. આવી રીતના તો ક્યાં સુધી ચાલશે? ભાભી, વડીલ તો એને કહેવાય જે પોતાના ઘરમાં વડીલપણું બતાવતા હોય, એ પોતે પોતાની ફરજ સમજતા હોય. એ છોકરાઓને જન્મ દઈએ મા બાપ નથી થઈ જવાતું. એના માટે મા બાપ બનવું પડે છે, ફરજ નિભાવવી પડે છે. લ્યો, આ તો છોકરાઓ કમાતા ધમાતા થઈ ગયા એટલે ભાઈને હવે રૂપિયોય કમાવો નથી. અને આમેય તે પહેલાંય ક્યાં એવું હતું? હું એને કહીને થાકી હતી કે ભાઈ હવે આ તારો પરિવાર છે, તું કંઈક બીજી નોકરી ગોત અને કંઈક સારા પગારવાળી ગોત તો તારે છે ને આગળ જઈને તારું ભવિષ્ય સારું થાય. તો કે ના, આમાં મને સારું છે, મારે બપોરે રોજ જમવા આવવાનું, સાંજે 6 વાગે શેઠિયો છોડી દે. હું કહું પણ તારો પગાર તો જો, ઘર હાલે જ તારું? તો કે ના, ઓલી હિરલ છે ને એ સિલાઈ કામ કરે છે, એમાંથી મળે છે ને એમાંથી ઘર હાલે છે. ના ના, હું એકલી ક્યાં? અરે મોટા બેન, તમારા બે ભત્રીજા, હું આ ત્રણેય કમાઈએ છીએ એટલે તમારા ભાઈને જોતે જડી ગયું છે. આ અત્યારની વાત નથી કરતી, પહેલાંની. જ્યારે તમારા લગ્ન થયા ને છોકરાઓ નાના નાના હતા ને ત્યારની એને શિખામણ દઉં છું કે જરાક હવે મોટી નોકરી ગોત અને જરાક વધારે મહેનત કર, ને તો આ છોકરાઓ તું કેમ મોટા કરીશ? તો કે હિરલ કરે છે ને સિલાઈ કામ, એમાં ઘર હાલે છે અને એમાં આમ અમારી જરૂરિયાત પૂરી થાય છે. એટલે એ ભાઈને તો પહેલેથી કમાવાની હોશ હતા જ નહીં. બસ નકરું રખડે રાખવું જ. અને કોણ જાણે સંગતે એવી મળી છે એને. હાંજ પડી નથી ને પાનના ગલ્લા દેખાણા નથી. બસ ત્યાં દોસ્તારો હારે ઊભા રહીને હા હા હી ને ઠઠ્ઠા મસ્કરી કરવી છે. બીજું એને કાંઈ કામ વધારાનું સૂઝતું નથી. એક વાત કહું, જો તમે મારી વાત માનો ને તો. બોલને. મોટા બેન, તમે ઘરે આવો ને અને તમારા ભાઈને સમજાવો, અને પણ ન સમજે ને તો બધાની સામે કહો, તો બધાને ખબર પણ પડે કે હું ખોટું નથી બોલતી. આ પહેલેથી તમારા ભાઈ એટલે કે આ દેવાંગના પપ્પા આળસુ છે કામ કરવાના. બધાને એવું થતું હશે કે મમ્મી જૂઠું બોલતા હશે. એ પહેલેથી જ એવો છે. પગમાં તો હું જરાક વાગ્યું હતું તો એને તો સારું થઈ જ ગયું હતું, પણ બસ પછી છે ને ઘરના વડીલોને એને સાથ મળવા માંડ્યો. બિચારાને પગ દુખે છે, બિચારાને વાગ્યું છે, બિચારો કરી કરીને આખા હાડકાનો કરી મૂક્યો. બાકી હું જાણતી હતી કે એ નાટકને ઢોંગ કરે છે. એ જે હોય તે, તમે ઘરે આવો ને તો કહેતા નહીં કે હું અહીંયા આવી હતી અને તમને એવું કહ્યું છે કે તમે એમને સમજાવો. ના હીરા, હું તારું નામ નહીં દઉં, પણ હું આવીશ તારા ઘરે. જો મારા બે શબ્દ બોલવાથી મારી ભાઈની અક્કલ કંઈક જાગે ને તો મને આનંદ થશે. હો ને? સારું મોટા બેન, આવીશ. રજા આપો. ના,
આવી છે તો હવે કંઈક ચા પાણી નાસ્તો તો કરતી જા. ઠીક હં છે ને? હા. ઘણો ટાઈમ થઈ ગયો. એક જ સા થઈ જાય ને તો મજા આવી જાય. હાલો કુંજલને કહું. આ કુંજલો, કુંજલ બહુ. હા આવી. હા, હા બોલો પપ્પા. એક કપ ચા બનાવજો ને. પપ્પા હજી હમણાં તો અડધી કલાક પહેલા મમ્મીએ તમને ચા બનાવીને આપી હતી. હાથ પણ આ પગ દુખે ને અડધી કલાક થઈ ગઈ પણ એને. પછી આ કોટો ઉતરી ન જાય. કંઈ કોટો કાંઈ 24 કલાક હાલે અને 24 કલાક જો કોટો હાલતો હોય તો સાની ચા ઉગાડવાળા બધા ભૂખે ન મરે. પણ પપ્પા અમારે છે ને ઘરમાં ખાલી ચા બનાવવાનું નહીં, એની વગરના 70 કામ હોય. અને છે ને તમે આમેય હવે થોડીક ઉંમર થઈ ગઈ છે તો ચા પીવાનું ઓછું રાખો ને તો સારું. લે સા તો જોવે જ ને. અને આમ જો ઉંમર થઈ ગઈ છે એટલે તો હું કહું છું, આ હું કહું ને એમ તમારે ક્રિયા કરવાનું હોય. કારણ કે આ સા છે ને સા એ તો હું પહેલેથી પીવો જ છું. પણ પપ્પા પહેલેથી પીતા હતા, પણ હવે છે ને જેમ જેમ ઉંમર થાય ને એમ થોડોક આદતોમાં સુધાર લાવવો પડે. અને ચા બનાવવામાં કેટલી અત્યારે ચા મોંઘી છે ખબર છે ને. તમારી જ તે દિવસમાં 4 થી 5 વખત ચા બને છે. અને તમને તો હવે તો અડધી કલાકે ને અડધી કલાકે ચા પીવી હોય. એટલે પછી કંઈ આખો દિવસ એમાં ને એમાં થોડું રહેવાનું હોય. અમારે ઘરમાં બાકીના કામ નહીં હોય. અરે પણ હું ક્યાં તમને કહું છું કે બેને કંઈક બીજી કંઈક સગવડ આપો. કાંઈ નથી મગાવતો તમારી પાસે. અને આમ જો મારો આ પગ ભાંગ્યો એટલે છે ને હું લાસાર છું. બાકી નકર મારે તમને કહેવું પડે હું મારી ઓફિસે નોવ્યો જાઉં. લ્યો પણ પપ્પા તમારો પગ ભાંગ્યો છે તો તમે ખાલી આરામ કરો ને. અમને ખબર છે તમને શું આપવું જોઈએ, તમારા માટે શું સારું. એટલે તમને તમારા ટાઈમે જમવાનું, ફ્રૂટ્સ, પછી એકાદ વખત ચા બધું મળી જાય. પછી તમે તમારી રીતે માયગા નહીં કરો કે ચા આપો ને પેલું આપો ને ફલાણું. અમે અમારી રીતે બધું આપી દઈશું. અને બીજી વાત કે તમે આમ તો જુઓ ઘરમાં કેટલું ગંદુ કરો છો. આ થોડું સારું થોડું લાગે. તમારા ફ્રેન્ડ્સ આવે બેહે એને તો પાછું કહો ગમે ત્યાં નાખી દો, ઘરના છે કામ કરી નાખશે. તો આમાં ઘરનાની શું કદર રહી? કાંઈ નહીં ને તો થોડું ઘણો સુધાર તો લાવો તમે તમારામાં. લે કયો કરો વાત. લ્યો હવે આ દીકરાની હો મને સમજાવે છે કે તમે સુધારો લાવો, તમે આમ નહીં કરો, તમે તેમ નહીં કરો. અરે આ બાપ છે ને આયા પગ ભાંગ્યો ને આયા પીડ્યો છે ખાટલામાં એટલે તમે આ શબ્દ બોલો ને. નકર તો તમે બધાનો હું હમણાં કમાતો હો અને બંડલોના બંડલ ઘરમાં લાવતો હોત તો હું તમે બધા આવું કહી શકો? ન જ કહી શકો. અરે પપ્પા એવી વાત નથી. તમારી ઉંમર થઈ ગઈ છે, તમે આરામ કરો. અમે ક્યાં કહીએ છીએ તમે અત્યારમાં કામ કરવા જાઓ, પણ તમે બીજા કામ તો વધારોમાં. તમારું થાય એટલું તો કરો. તમે જો મેં 2 દિવસ પહેલાં તે મારી ફ્રેન્ડ યોગા કરાવે છે, હું એને લઈને આવી હતી કે તમને થોડી ઘણી એક્સરસાઇઝ કરાવે તો તમે થોડાક હાલતા થઈ જાઓ. પણ તમે ગમે એ બાનું કરીને એને કાઢી મૂકી. આવું થોડું પછી હાવ કરાય. બીજા લોકોય કદર કરી જાય છે કે આટલી બધી તો હું વળી ઉપાધિ થઈ છે, આપણે કોઈને કળાવા શું કામ દેવું? હા પણ એમને યોગા કરાવવા આવી તો મને એને એમ કે આમ કરો ઓલું કરો, એટલા વાગે તમારે જાગવાનું, આ નિયમો પાળવાના. હવે એવું બધું કંઈ થોડું મારાથી થાય? કેમ ન થાય? તમે આટલા બધા વૃદ્ધ થોડા થઈ ગયા છો. તમે તમારી જાતે ઊભા તો રહી શકો છો ને. ઉધરાઈ મળ્યા. હા તો હું હમણાં પાણી લાવું. હા તો જો પપ્પા બીજું તમને વધારે કાંઈ નથી કહેતી, પણ તમે જો દિવાલના ટેકે એટલા રૂમમાં તો હાલી શકો ને. અને યોગાવાળીને મેં બોલાવી હતી તો એને મેં બધું કહી દીધું હતું કે મારા સસરાને કઈ રીતના તકલીફ છે. એટલે એને જ કીધું હતું કાંઈ નહીં, એનાથી થાય ને એવા થોડા યોગા કરાવીશ તો હું તમને જલ્દી સારું થઈ જાય. અને તમારી વાંહે આખું ઘર કેટલું પરેશાન છે એ તમને ખબર છે. તમારા છોકરા દિન રાત તમારી ઉપાધિમાં હરખું કામમાંય ધ્યાન નથી આપી શકતા. પછી તમારે થોડુંક તો વિચારવું જોઈએ ને પપ્પા. હું વિચારું છું સમજ્યા? વિચારું છું ને એટલે હું એને કહેતો નથી કે હજી જો મને પગ દુખે છે ને તો મને કંઈક બીજા મોટા દવાખાને લઈ જાઓ. કારણ કે એમાં ખર્ચો થાય. એટલે હું ક્યાંય નથી લઈ જવાનું કહેતો. ખર્ચો થાય એ કાંઈ દીકરાને ન પોહાય, મને ન પોહાય, આ ઘરમાં ખર્ચો વધે. એટલે હું સમજેલ જ કહેવાઉં ને. જો હા તો તમે સમજેલા જ છો. હું તો તમને એ તો કહું છું. અને છે ને આવું થયું છે તમને, પગ ભાંગો છે તો થોડાક ટાઈમ તો આવી તકલીફ રહેવાની જ છે. પણ તમે બહુ રોદરા રોતા હોય એવું નથી લાગતું. થોડુંક તો સહન કરો. અમે તમારી વાંહે આખા ઘરના બધા સભ્ય ગાંડા થઈ ગયા છે. તમારી પાછળ ને પાછળ કેટલા દિવસથી દવાખાનું હતું, ઘરમાં બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. એટલે થોડું ઘણું તમે વિચારો. તમારા ટાઈમે તમને બધું મળી જાય, પણ ચા તો પીવાની થતી જ નથી. પાછી ડાયાબિટીસ વધી જાય ખબર છે ને. અને રિપોર્ટ કરાવવા તો આપણે જવું નથી. તો પછી એટલું તો ધ્યાન રાખો તમારું. અરે જો એવું લાગે ને તો મોળી સાહેબ બનાવજો. અને પછી છે ને મારો મોબાઈલ ક્યાં ગયો અને આને જરીક ચાર્જરમાં મૂકી દેજો ને. આ તો લાવું, આને તો હું ચાર્જરમાં મૂકી દઈશ. પણ તમારે ચા તો મૂકવી જ નથી એમને. ચા હવે આજથી તમને એક ટાઈમ જ મળશે દિવસમાં. હું તમારી માટે સવાર સાંજ બદામવાળું દૂધ આપીશ, એ તમે પીજો. ચા નહીં મળે. અને બહારથી તમારા ફ્રેન્ડ્સને ફોન કરીને નહીં કહેતા ચા લઈને આવો. હા તો બદામવાળું દૂધ આપ્યું એ તો મારે હાલશે તમ તારે.
તો ચા તો નહીં જ મળે. એટલે જો હું અત્યારમાં હમણાં જાઉં છું તમારી માટે, અત્યારે તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું તમને પહેલાં ફ્રૂટ જ્યુસ આપી દઉં, એ પીને ઘડીક આરામ કરો કે તમારું ભાણું તૈયાર કરી દઉં એટલે તમે આવી જાઓ હો ને. અને ચા હાટું મને નથી, મેં ના પાડી તો મમ્મીને કાં પછી ભાભીને કોઈને નહીં કહેતા, નકર હું પછી તમારા છોકરાને કહી દઈશ. કાંઈ અત્યારે આરામ કરો, હું જો તમારો ફોન ચાર્જિંગમાં મૂકી દઉં. કરવાનું શું થયું છે? તું આટલી બધી કેમ ખુશ છે? હા, મને લાગે છે કે તારા પિયરિયામાંથી કંઈક સારા સમાચાર આવ્યા હશે. કેટલા દિવસ પછી હું આજે આટલી બધી ખુશ છું. પણ કેમ એવું તે વળી શું થયું છે કે તું આટલી બધી ખુશ છે? અરે તમને તો ખબર છે મારા ભાઈની વાતચીત ચાલે છે, તો ત્યાં બસ આજે જવાબ આવ્યો હતો કે આવું બધું નક્કી જેવું જ છે. ઓહો. એટલે હરખ ન હોય બેન ને. મતલબ કે શાળા સાહેબનું ગોઠવાઈ જવાનું છે? હા કાંઈ નહીં, હા ચા પાણીનું બધું ગોઠવાઈ જાય તો પછી આપણે પણ નિરાત. હા આખરે અણવર તરીકે મને પણ ટેન્શન હોય કે નહીં? હા, અને કહેજે હો, તું પાછી લગ્ન બાબતે તો ઉતાવળ કરાવજે જ તે. હા પણ આ સમય અનુસાર છે ને બધું જલ્દી જલ્દી થાય તો બહુ સારું. હા, એ તો પછી પપ્પાને જાશે, છોકરીવાળા જેમ કહેશે એમ કરશે. હા પણ ખરું કહેવાય, હા વાતચીત ચાલી પણ જમાઈ રાજાને જાણ પણ ના કરી કોઈએ. અરે નથી કહેતા જ્યાં લગી વાતચીત ચાલતી હોય ને ત્યાં સુધી કોઈને નહીં કહેવાય, પછી બધું નક્કી થઈ જાય ને પછી બધાને જાણ કરવાની હોય, નકર આ બધી વાતમાં રજ પડતા વાર નહીં લાગે એવું કહેવામાં આવે. તો હશે. અને આમે તે રહી વાત તમને નહીં કહેવાની, પણ મેં યાદ કરો મેં તમને છે ને 1-2 વાર વાત કરી હતી, પણ તમારે આ બધી માથાકૂટ હાલે ને ઘરમાં એટલે મગજમાંથી નીકળી ગયું. તે મને કહ્યું તો હતું કે જોણ કરાવવાનું બધું નક્કી થાય છે, બરાબર છે. હા તો કાંઈ નહીં, જો આમાં શું છે કે તમારા નસીબ અને સમય સંજોગ જોર કરતા હોય ને તો ગોઠવી જ નખાય. કાંઈ નહીં, હું પણ કરું છું શાળા સાહેબને ફોન આજે કે કેમ હા તમે પણ હવે અમારી જેમ ગોઠવાઈ જવાના છો, બરાબર ને? આખરે સિંહ તો પાંજરે પુરાવાનો જ છે એક ના એક દિવસ. તો તમને શું લાગે તમે પાંજરામાં પુરાઈ ગયા છો? ના ના, આવું બધા કે અમારામાં તો મતલબ કે દોસ્તારો હોય એટલે બધા ખીજવે એકબીજાને. તો કેમ હું મારા શાળા સાહેબની મસ્કરી ના કરી શકું? અરે હા દેવાંગ, જો એ બધું તો ઠીક છે, મસ્તી મજાક છોડો હવે, પણ મને છે ને એક વાતનું ટેન્શન એ થાય છે. આ તો સારું થયું આપણે બહાર આવ્યા તો વાત થઈ જાય. હા, શું ટેન્શન થાય છે? જો બોલો. હા, મારા મહારાણીને કઈ વાતનું ટેન્શન છે કે છે? જો દેવાંગ, આપણા ઘરમાં તો અત્યારે હમણાં પપ્પાને મજા નથી, એનું ઓપરેશન ને એવું બધું કરાવ્યું છે એટલે એ બધી ટેન્શન ચાલે છે. તો એમાં છે ને પપ્પાને હમણાંથી એક ધારું બધું વધી જતું હતું બહુ, ઘરમાં ગંદકી કરવી, પછી વારા ઘડીએ ચા માગવી, પછી આ ચીંધવું ઓલું ચીંધવું, તો પછી મારાથી પપ્પાને થોડું કહેવાય ગયું છે જોરથી. શું કહેવાય ગયું છે અને શું જોરથી કહ્યું છે તે? જો મારા ખ્યાલથી મારે આવું બોલવું તો ન જોઈએ, પણ મારથી પછી પપ્પાને કહેવાય ગયું ગુસ્સામાં કે પપ્પા હવે બધા છે ને નાટક કરવાનું બંધ કરી દો, અને છે ને બધું તમારથી થાય જ છે તો થોડું ઘણું તમે કરો તમારી જાતે. અમારે બધા ઘરમાં તમારા ખર્ચા ઉઠાવીને તાણી ગયા છે એમ, અને હવે ઘરમાં અત્યારમાં કેટલી તંગી હાલે છે તમને કાંઈ ખબર છે? હું ગુસ્સામાં હતી એટલે મારાથી બોલાઈ ગયું છે. અને પછી પપ્પાએ એમ કીધું કે હવે તમને નાટક જ લાગે છે ને તો હવે જોઈ લો, હવે હું કરું છું નહીં. અરે પણ તારે પપ્પાને આવું બધું કહેવાની શું જરૂર હતી? અને ઉપરથી પાછા પપ્પા એ પણ ગુસ્સે થઈ ગયા છે. મને લાગે છે કે નક્કી હવે કંઈક નવું થશે. પણ તમને તો ખબર છે ને દેવાંગ, મારો મગજ કેટલો તેજ છે. દરરોજની રામાયણ થાય, દરરોજની આવી માથાકૂટ થાય. બિચારા ભાભી ને મમ્મી તો કાંઈ એટલું બધું બોલી શકતા નથી, પછી મારાથી રહેવાનું નહીં અને મારાથી બોલાઈ ગયું એટલે હવે બસ મને એ જ ટેન્શન થાય છે કે કંઈ નવું આમાંથી બહાર ન આવે તો ના ના સારું. ના ના, પ્રોબ્લેમ લેવાની કોઈ જરૂર નથી. આમ પણ પપ્પા ઘરમાં કરે છે જેવું, આખો દિવસ બેઠા બેઠા ઓર્ડર કરે છે, તમને લોકોને હેરાન કરે છે, અમારી પાસેથી પૈસા માગે છે અને અધૂરામાં પૂરું. હા, બહાર જવાની જીદ કરે છે અને જે કામ કરવાનું છે એ કામ તો એ કરતા નથી. તો હવે એટલે તો હું છે ને હા બધું મારી રીતે હેન્ડલ કરી લઈશ, તું પપ્પાની ચિંતા ના કર. પપ્પાને અને મોટા ભાઈને તો હું બધી મારી રીતે વાત કરી જ લઈશ. તો હું શું કહું છું દેવાંગ કે હવે જો આટલું આપણે કીધું જ છે અને પપ્પાએ કીધું જ છે કે હા હવે જોઈ લો હવે હું શું કરું છું, તો હવે પપ્પા હાચીને નાટક કરે છે કે પછી આ બધું એને રિયલમાં થાય છે કે પછી નાટક કરે છે એ જાણવા માટે હવે આપણે કંઈક આયોજન કરીએ તો. આયોજનમાં આપણે તો શું કરી શકીએ? હવે જે દર્દ એમના અંદરથી થાય છે એ બની શકે કે થતું પણ હોય અને આપણે લોકો આને નાટક સમજવા લાગ્યા હોઈએ. બાકી એવું ના પણ હોઈ શકે ને, જો શક્યતા તો બધી બની શકે. આનો ઉકેલ તો ત્યારે આવે કે જ્યારે આપણને હકીકતની જાણ થાય. પણ એ હકીકતની જાણ કરવી કેવી રીતે?
પણ દેવાંગ આ તો બધું સામે દેખીતું જ છે ને. 10 મહિના થયા, 10 મહિના હજી પપ્પા આખો દિવસ રોદડા રોતા હોય કે મને હજી પગ દુખે છે, મને હજી કાંઈ મજા નથી આવતી, મને આમ થાય છે. તો પણ પછી એનો મતલબ તો એમ જ થયો ને કે આખો દિવસ ઘરમાં બેઠા બેઠા માણસ આળસુ જ થઈ જાય, એને કામ કરવું નથી એટલે આ બધા નાટક આવે. હશે, છોડ ને, બહાર આવ્યા છીએ અને આટલા બધા સમય પછી બહાર નીકળ્યા છીએ તો ચાલ આ તારી મનપસંદ પાણીપુરી ખવડાવું. બહુ ભાવે છે ને તને? પાણીપુરી તો ભાવે છે પણ એ પહેલાં મને આઈસ્ક્રીમ ખવડાવો. આટલી બધી ગરમીમાં આઈસ્ક્રીમ ખાવાનું બહુ મન છે, પછી પાણીપુરી ખાઈ. ચાલ આઈસ્ક્રીમ પાણીપુરી ખાઈએ. ચાલો. જોરદાર લાગશે. છે ને હા, આવક ઓછી થઈ ગઈ છે અને જાવક વધી ગઈ છે. કુંજલે પણ મને લિસ્ટ આપ્યું હતું કે ડીમાર્ટમાં ગઈ હતી તો એ પણ આમાં હજી એડ કરવાનું છે. પછી પાછું દિવાળી ઉપર બધા હિસાબ માગશે. હું જોશો આ જો ને ઘરની બળિતરા, બીજું શું હોય? કેમ ઘરની બળેતરા એટલે? હા તમને તો ખબર છે ને, હા આવક છે ને સાવ ઓછી થઈ ગઈ છે અને જાવક તો હદ કરતાં પણ વધારે વધી ગઈ છે. શું કરવું, તેજી મંદી આવ્યા કરે. હા સાચી વાત છે તમારી. અને આમ પણ આપણા ઘરમાં છે ને આ કહેવાય છે ને કે એક જણો રડે ને આખું ઘર ખાય, એની જેમ છે. તમે અને દેવાંગભાઈ બચારા મહેનત કરો અને અમે બધા ખાઈએ બેઠા બેઠા પાછળ. હા એ વાત તારી હાચી, પણ શું કરવું હવે? અને તમે આ ઘરમાં રહ્યો છો, તમે અમારી ધર્મ પત્ની છો, તમારું ભરણ પોષણ કરવું પડે ને. હા અમારું તો કરવું પડે પણ સાથે સાથે પપ્પાનું પણ કરવું પડે ને. એક વાત કહું તમને, આ ઘરમાં છે ને મહાભારત થઈ હતી. હે? હા. શું હે? હું છું તું? તમે ઘરમાં રહ્યો છો કે સીમમાં રહ્યો છો કઈ ખબર નથી પડતી મને. હું આખો દી કામ ઉપર હોય, મને થોડી ઘરની ખબર હોય, કોઈ કે તે ખબર પડે મને. હા કુંજલે ભૂલથી પપ્પાને કહી દીધું કે પપ્પા નાટક કરે છે. હે? હા. પછી હવે સાચું હોય ખોટું હોય કેમ ખબર પડે? એનાથી કહેવાય તો ગયું. પછી પપ્પાએ લીધી અને ઉધડી. જો મારી વાત સાંભળ, તે કાંઈ પપ્પા નથી કીધું ને? હું તો કાંઈ નથી બોલતી. હા તો તું કાંઈ કહેતી નહીં. પણ કહીશ. આ હદ વધી જશે ને તો કહીશ. આ પપ્પા છે ને તમને લાગે હશો કે હેરાન કરી નાખે છે અમને. આ તમારે બંને ભાઈઓને આખો દિવસ ઘરે નથી રહેવું, અમારે બંને ભાઈઓને ઘરે રહેવાનું છે. સહન તો અમારે જ કરવાનું. અને બિચારી કુંજલ કંઈક કામ કરી રહે ને ત્યાં પપ્પા બોલાવે, કંઈક કામ કરી રહે ત્યાં પપ્પા બોલાવે. એ વાત હાશે, હું પપ્પાની મને બધી ખબર જ છે બરોબર, પણ તને તો ખબર છે ને કે હું એની સામું કાંઈ બોલી નથી શકતો. હા બોલાય. આ તમારે અને આ દેવાંગભાઈને છે ને બંને એક નિર્ણય લેવો જોઈએ કે પપ્પાને આપણે શાંતિથી બેસીને પ્રેમથી સમજાવીએ કે પપ્પા જુઓ તમે આ જે કરી રહ્યા છો ને બહુ ખોટું કરી રહ્યા છો. જો એક વાત કહું, કોઈને કહેતી નહીં તો કહું, હું પપ્પાને ભલે પગમાં પ્લેટ આવી હોય પણ મને એવું લાગે છે કે એને મગજમાં થોડુંક વાગ્યું હોય છે. અરે પણ તકલીફ તો બધાને હોય અશોક. આ આખા કટકા થઈ ગયેલા માણસો પાછા જોડાય છે. આ પપ્પા ક્યાં નવી નવાઈના છે વળી. હા પણ તું વિચાર કરીને આવું કોણ કરતું હોય છે? પ્લેટ નહીં, આ બે પગમાં પ્લેટું નાખે ને એક પગની વાત નથી, તોય 4-4 મહિને છે ને માણા ધોળતો થઈ જાય. આ કોકને હાથ ન હોય, કોકને પગ ન હોય તો એ લોકો કામ નથી કરતા. આ કોકને ભગવાને આંખો ન આપી હોય તો એ લોકો કામ કરે છે. કોક મૂંગા હોય તો એ લોકો એની રીતે કામ કરે છે. પણ હું તને કહું એમ છે ને એને ડગલી ઉપર કાંઈક જેવું લાગે, સમજી? આયા વાગ્યું હોય છે પણ હા તો જ આમ કરતા હોય ને. બાકી હું તો હવે એમ જ માનું છું, કારણ કે હું છે ને હાવ કંટાળી ગયો છું. ન્યા દેવાંગ વાત કરે એની અને આયા ઘરે ખાઈ લેવી, પછી આપણે હુતા હોય ત્યાં 12 વાગ્યા સુધી તું કે પપ્પા આમ ને પપ્પા આમ. હવે હું કરું ને મને કાંઈ ખબર નથી પડતી. એમ નહીં. હા છે ને પપ્પાને તો કંઈક કરવું જ પડશે. આ કહેવાય છે ને કે આ પપ્પા છે ને સાવ નાટક જ કરે છે. આ કુંજલ જે કહે ને એ તો હવે મને એમ થાય છે કુંજલ એકદમ બરાબર જ કહે છે. એ બિચારી કંઈ ખોટી નથી, એને પણ પપ્પાનું વર્તન દેખાય છે. આપ જો મમ્મીએ જમવાનું આપ્યું ને ત્યારે પપ્પાએ ના પાડી અને પછી અમને હેરાન કરવાની વાત કેવી કરી ખબર? મારે આ વસ્તુ નથી ખાવી. એ 12 વયા ગયા. 12 વયા ગયા તો એ શું ભૂખ્યા રહેવાના છે? કંઈકનું કંઈક ગળશીને આવશે. હાચી વાત છે, ઈ નો ભૂખ્યા રહે હો. વડાપાવ, દાબેલી, ભજીયા તો આમ જો જ્યાં સુધી ઓલો પાડે ને ત્યાં સુધી ખાઈ એવા છે. બચારો ઓલાય ભૂખે ભટાઈ જાય. અને એક છે ને હાવ નવી વાત કરું, તને નો ખબર હોય, મને દેવાંગે કરી હતી થોડાક દી પહેલા. શું? પપ્પા છે ને એકવાર આપણું મ્યુઝિક ચાલુ કરીને ડિસ્કો કરતા હતા. એટલે હા આ વાત પણ કોઈ કરતી નહીં, મારું નામ નહીં દેતી. એક વાત કહું, હા ઊંટના 18 અંગ વાંકા હોય ને
તોય ઊટ કામ કરે. અને આ પપ્પાના બધા અંગ સીધા છે ને તોય પપ્પા છે ને કાંઈ કરતા નથી. હાવ ખોટે ખોટા જ છે. શું કરવું હવે? આ મને લાગે કે આ જન્મના કાક આપણા કરમ હશે. એ માંગતા હશે ને ઈ લેવા આવ્યા છે. છોકરાઓ લેવા આવે પણ આમાં ઊંધું છે. આપણા બાપા છે ને ઈ આપણી પાસે લેવા આવ્યા. હા, ગયા જન્મના કાંઈક હશે. તઈ- ઉડતા મોરલા માર્યા હશે તઈ દાવા બાપ ભટકાય. હાલો હું જાઉં. નિરાયત રાખજે. હલો હા હું કે છો નરેશ? અહીંયા જો ને બેઠો છું ને એ હમણાં કરું ને એ મોબાઈલ જોવો ને ચા પીવું ને બુલબુલ હા અમે મુંબઈ જતા હતા મેં કીધું યાદ કરું લે ને. એમ હા એટલે મુંબઈ તો મારે આવું છે હું ત્યાં બહુ મજા આવે યાર તારે આવું છે? તો હા પણ તારે તો પગ પગ દુખે છે ને એવું ઘરે આવે છે ને ભાઈ વાતું. પોત તો ભાઈ કાંઈક કહેવાનું મને દુખે ભાઈ હવે કંઈક મુંબઈનું તો આ કંઈક કરવું જ પડશે મને ભાઈ કાંઈ થતું નથી ત્યાં તું કહેતો હું 2 કિલોમીટર દોડ્યો જાઉં બોલ તો એક કામ કરીને ઘરે ખોટું કહી દે ને નકર તું કેદી ફરવા જાય કે એમ જા છોકરાઓ કોઈ દી નહીં મોકલે તને. એમ હા તું એક કામ કર એમ કે મોટે મુંબઈ છે ને મોટી હોસ્પિટલમાં મારો મિત્ર પ્રદીપ છે ને એનો ડોક્ટર ઓળખીતો છે હા. એને બતાવવા જાઉં એમ કે 2-3 દી રખડીને વહી આવીશું. હા હા સારું સારું હાલ હવે ફોન મૂકી હું મારી રીતે કંઈક પ્લાન કરું છું લે ને હા ભળી જાય પાછું કહું એ હા કંઈક કરવું લે હું બેન બોલો તમે શું પધાર્યા તું ન આવે તો મારે તો આવવું જ પડે. અરે પણ મારે તો આ પગ દુખે એ તો તમને ખબર જ છે ને મને બધી ખબર છે. હા, બેન તો છું ને તારી. હા, એટલે તો હું કહું છું આ બેન સિવાય છે ને ભાઈનું દુઃખ કોઈ ન જાણી શકે આ છોકરા તો માં કહે કે કામે જાઓ ને ઓલી છોકરાની વહુ કે તમે આઈના હું પીડ્યા રહ્યો છો ને એટલે એવી વાતો કરે આ તમે એક હારા છો કે તમને છે ને બધી મારી ખબર છે જો હા નરેશ, તારી આખી જન્મ કુંડળી મને ખબર છે કારણ કે આપણે તો ભેગા રહેતા હતા. કઈ હા આ તારી વહુ તારા દીકરાઓ એની વહુઓ એ લોકોને કાંઈ નથી ખબર, બાકી મને તો બધી ખબર છે ને. આ તમે મોટા બેન છો ને તમે જ મને આમ ગણો ને તો નાનેથી મોટો કર્યો એટલે તમને તો ખબર જ હોય ને મારી બધી લ્યો તારા બધા નાટક મને ખબર હોય, બધાય નાટક. નાટક એટલે તમે હું મને કહેવા માંગો છો એ જ કે તું કેટલો કામચોર છે નરેશ. મને એ ખબર છે કે તું નાનો હતો અને તું પડી ગયો હતો, એ પણ ઓલા આપણા વડલાને થડે હિંચકો બાંધ્યો હતો ને તો એ છૂટી ગયો હતો અને તું પડ્યો હતો ને તને પગે વાગ્યું હતું. 1-1.5 મહિનામાં તો તું દોડતો થઈ ગયો હતો અને એ દુખાવાને લઈને આજે તું હજી તારા ઘરમાં નાટક કરે છે. મને બધી ખબર પડે છે. આ નહીં કમાવાના ધંધા છે તારા. લગ્ન કર્યા ત્યારે તું જે નોકરી કરતો હતો ત્યારે મેં કીધેલું કે નોકરી બદલ હવે તારો આ પરિવાર વધે છે, પણ તું ન માન્યો. યાદ આવે જ ને એ બધા શબ્દને દિવસ? તો એ બધી મને ખબર છે તારા નાનપણની. તું પડ્યો તો અને થોડાક જ દિવસમાં તને હારું થઈ ગયું હતું અને પછી તો આખા ગામમાં દોટ મૂકતો હતો. હા, અને આ શું તને એક્સિડન્ટ થયો ને પ્લેટ મૂકીને આજે કેટલા મહિના થયા એને તોય હારું નથી થયું. અરે હા બા એ મને યાદ જ હોય ને હું વડલેથી નીચે પડી ગયો હતો હિંચકા ખાતા ખાતા અને મહિનામાં તો આમ જો દોડતો થઈ ગયો હતો ને મને આ ખબર છે બાપુજી ના પડતા કે તું રખડવા જામાં તોય હું દોડીને ઉયો જતો પણ ત્યારે છે ને નાનપણ હતું એટલે સારું થઈ ગયું હતું. હવે તો પછી આ ઉંમર પ્રમાણે તો સારું થતા વાર તો લાગે જ ને. વાર લાગે પણ કેટલા મહિના? આ 2 મહિના પછી વરસ થશે તોય તને સારું નથી થયું? અરે પ્લેટું મૂકી હોય કે સળિયા મૂક્યા હોય ને તોય અમુક સમય થાય એટલે તો સારું થઈ જ જાય. પણ મને લાગે છે કે નાનપણની જેમ જ તું હજી એ છે તો કામચોર. હજી મારા શબ્દ યાદ રાખ કે તું કામ કરીશ તો બધાને વાલો લાગીશ. અરે પણ આ મારે દુખાવો છે પગમાં હવે એમ કેમ હું કામ કરી શકું? તમે મોટા બેન કાંઈ સમજતા નથી. આ તમે કયો આ લોકોને કયો કે મને આ દુખાવો છે ને નકર તો હું કામ કરું જ ને અને હજી ક્યાં વધારે સમય થયો છે? હજી તો 2 મહિના પછી વરસ થાય ખાલી જો. હવે વરસમાં કાંઈ થોડો મારે પગ સારો થઈ જાય? વરસમાં હાવ ભાંગેલો પગ હોય ને એ હાજો થઈ જાય. બીજી વાત, તારે ગલ્લે દોસ્તારોને મળવા જવું હોય તો જઈ શકે, સિગરેટું લેવા જઈ શકે, તો પછી ભલે તારાથી ચલાતું નથી પણ માણસ નોકરી કરે ને તો ઘરના આંગણેથી રિક્ષા કરીને તો જાય ને. જેને નોકરી કરવી હોય, જો નરેશ, જેને કામ કરવું હોય ને એના માટે બધાય રસ્તા ખુલ્લા છે અને ન કરવું હોય ને એને બધુંય વાંકું જ લાગે. અરે મારે કામ કરવું જ છે. હું કાંઈ થોડો કાંઈ કામ છોડ છું
કામ તો મારે કરવું જ છે પણ આના હિસાબે સમજ્યા. અને રિક્ષાવાળામાં મને વિશ્વાસ નથી આવે સમજ્યા કે રિક્ષામાં જતા હોય અને આળે ફાસ હાકી હોય ને આગળ એક જ પડ્યું હોય સેજ આમ આંકવા મારે ને એટલે તરત જ પલટી ખાઈ જાય. નાઈને કંઈક બીજું કંઈક થયું હોય તો આ માન સારું થવા આવ્યું છે જો. ઠીક લે એ તો મને ખબર ન પડી કે તું રિક્ષામાં બેસે ત્યારે જ રિક્ષા પલટી મારે. આ સુરતમાં 70,000 થી 80,000 રિક્ષાઓ ચાલે છે. શું રોજ બધી રિક્ષાઓ પલટી મારે છે? ખોટા નાટક શું કામ કરે છે? તને ખબર છે કે અત્યારે કામ વગર તું ઘરમાં છે ને આ બધાયને તું ભારે પડે જ. તારો રોટલો બધાયને ભારે પડે જ. અને એકલો રોટલો નહીં, પછી એ તારા નાટક ઓછા નથી. વહુઓને પાસે એ ચા બનાવજો, એ નાસ્તો લાવજો, એ મને ભૂખ લાગી છે, એ મને આમ કરું. કોણ નવરું છે તારી સેવા કરવા? અત્યારે એવા અમારું શું બોલે છે? અરે ના ના એટલે એ હવે થોડા દિવસમાં સારો થઈ જાય મને એવું લાગે છે સમજ્યા. તો હું થોડા દિવસ અહીંયા જ રહું એમ કરું. તું જેવો નોકરીએ લાગીશ ને એવું હું મારા ઘરે વહી જઈશ. સારું હાલો ને.